બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણી આ પેઢીથી. શ્રવણ કાવડ જાત્રાની ભ્રમણામાં સતત રાજતા આપણે હંમેશા આપણા સંતાનની સામે ઓશિયાળા થઈ આધારની જ અપેક્ષા રાખી છે. જે મારા હકનું છે ને એ તો મને જોઈએ જ. આ જે કંઈ પણ છે બધું એનું જ તો છે ને, એના હકનું છે. અને એના હકનું કઈ નથી છે. તમારું આ ઘર, તમારી સંપત્તિ બધામાં મારો હક માંગી શકું છું. અને બહાર જાય તો શું મળી આવે છે? હું હસમુખ ગુણવંતરાય આચાર્ય મનોજ હસમુખ આચાર્યના નામનું નાહી નાખું છું. વેરાન થઈ ગયું આ ઘર તમારા ગયા પછી. પાયાના પથ્થર જેવો ખડતલ માણસ આ પ્રોફેસરની આંખમાં મેં પહેલી વાર આંસુ જોયા છે ને એ પણ તારા કારણે. કોને કહું હું દિલની વાત તમારા ગયા પછી. મમ્મી ગઈ એટલે તરત જ પપ્પાએ એમનો સાચો રંગ દેખાડ્યો. આ ઘર જેને પચાવી પાડવાના તું નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યો છે ને એ તારે માટે એક મકાન હશે, પ્રોપર્ટી હશે, પણ મારે માટે મારી અને જયાની યાદોનું સ્મારક છે. તારા બાપની મિલકતના 4 ગણા રૂપિયા વસૂલ ના કર્યા ને તો મારું નામ એડવોકેટ રાકેશ ભાર્ગવ નહીં. વધતી જતી ઉંમરના સંદર્ભે વપરાતો આ ગંધાતો શબ્દ સિનિયર જ આ કેસનો પાયો છે. આજની રાત એ ડોસા ડગરાઓને માટે ભારે હશે, બહુ ભારે. હવે તો કરચિયાળા કુરુક્ષેત્રમાં આર પારનું યુદ્ધ લડવું પડશે. ભેગા મળીને આ યુદ્ધ લડવું પડશે અને લડીને આ યુદ્ધ જીતવું પડશે. હવે આપણા બંને પાસે સમય નથી. તમારી પાસે જીતવાનો અને અમારી પાસે બગાડવાનો. અહીંયાના વૃદ્ધોની ધ્રુજતી આંગળીઓ ભેગી મળીને મુઠ્ઠી બની છે. આ મુઠ્ઠીને મુક્કો બનતા વાર નહીં લાગે. માણસના ઘરમાં જન્મેલા તમારા જેવા સાપોલિયાઓને ખતમ કરી એક નવી સંસ્કારી પેઢીનું સર્જન કરે એવી નિશાળ અહીંયા બનશે. બસ બહુ થયું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હવે જો વળતી જિંદગીએ અમારા જોયેલા સ્વપ્નની આડે આવ્યા છો ને ખતમ કરી નાખે. જિંદગી હજી બાકી છે દોસ્ત.